અમદાવાદના નારોલની સરકારી શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે। શાળાના બાળકો પાસે મજૂરી કરાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નારોલ ગુજરાતી શાળા નંબર 1 અને 2 નો આ વિવાદિત વિડીયો સામે આવ્યો છે, જેમાં શાળાના ગેટ પાસે યુનિફોર્મમાં સજ્જ 5 થી 6 બાળકો પકડ અને ડિસમિસની મદદથી જાળી ફિટ કરતા કેમેરામાં કેદ થયા છે। આ ઘટનાને પગલે શિક્ષણ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। કોંગ્રેસે આ બાબતને ગંભીર ગણાવી નારોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે, તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને સસ્પેન્શનની માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનાના માત્ર એક દિવસ પહેલા જ શાળામાં અસ્વચ્છ પાણી અને નબળા ભોજનનો વિડીયો પણ વાયરલ થયો હતો। એક બાજુ બાળકો જોડે બાળ મજૂરી કરવામાં આવે, બાળકોને ગંદુ પાણી પીવા આપવામાં આવે, બાળકોને ભોજન ખરાબ આપવામાં આવે ને જ્યારે આ વાત લઈને અહીંયા આગળ આવીએ એટલે દબાવવા માટે પોલીસને બોલાવવામાં આવે। હવે તો અમે પોલીસને કહીએ છીએ કે આ બાળ મજૂરીનો આ વિડીયો જાહેર કરી રહ્યા છે, બાળ મજૂરીનો ગુનો સ્કૂલના સંચાલકો ઉપર દાખલ કરો।